નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શનમાં નવો ટોપિક શીખીએ છીએ જેનું નામ છે કમ્પેરિંગ પીપલ, પ્લેસ, થિંગ ઇન રિલેશન સમ ટુ સમથિંગ. તો એમાં આપણે વ્યક્તિ, જગ્યા કે વસ્તુ કોઈ સાથે સરખામણી કરીએ છીએ તો સરખામણી રજૂ કરવા માટે જે રચનાનો ઉપયોગ થાય છે તેને આપણે બીજી ભાષામાં કહીએ છીએ અંગ્રેજીમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝન. ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાઓ. તો એનો આપણે પરિચય મેળવીએ. તો અહીંયા બોર્ડ ઉપર લખ્યું છે એમ તુલનાની કક્ષાઓ. તુલનાની કક્ષાઓ આપ સૌ જાણો છો તેમ તમે અગાઉ પણ ભણી ચૂક્યા છો, જેમાં આપણે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી એમ 3 ડિગ્રીના જે ટોપિક છે એને તમે પરિચિત છો, ભણ્યા પણ છો. તો પોઝિટિવની વાત કરીએ તો એને આપણે સમાનતા દર્શક તુલના કહીએ છીએ. કમ્પેરેટિવનો અર્થ જોઈએ તો અધિકતા દર્શક તુલના, અને સુપરલેટિવની વાત કરીએ તો શ્રેષ્ઠતા દર્શક તુલના. એ નામથી આપણે એને ઓળખીએ છીએ. હવે તમે જાણો છો તેમ કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે કોઈ પણ બાબતની સરખામણી કરીએ તો એમાં સમાનતા હોય તો પોઝિટિવ, અને કોઈ કરતાં કેવું હોય, થોડું ચડિયાતું હોય, વધારે સારું હોય તો એને કમ્પેરેટિવ ડિગ્રી. એટલે કે એક વ્યક્તિ કે વસ્તુ કે સ્થળની સરખામણી કરતાં સમાન કે અધિક હોય તો પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. પરંતુ એક વસ્તુ, એક વ્યક્તિ, એક સ્થળની સરખામણી આખા સમૂહ સાથે કરવામાં આવે અને એમાં પોતે કેવો છે, શ્રેષ્ઠ છે, અતિ ઉત્તમ છે તેવું બતાવવું હોય તો સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. તો આ પ્રકારની રચનાનો આપણે આજે અભ્યાસ કરીશું. સૌપ્રથમ બોર્ડ ઉપર લખીએ.
તો અહીંયા આપણે વિગતો લખી છે, જો કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુ ની સરખામણી એકબીજા સાથે કરીએ, કોની વ્યક્તિ, સ્થળ કે વસ્તુની સરખામણી કોઈની સાથે કરીએ તો તે કેવા હોય? સમાન હોય ત્યારે પીડી એટલે કે પોઝિટિવ ડિગ્રી અને અધિકતા દર્શાવે. કોઈ કરતા કોઈ કેવું છે? અધિક છે કોઈ પણ બાબતમાં, કોઈ પણ ગુણમાં, તો સીડી એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી નો ઉપયોગ થાય છે. એ જ રીતે આગળ, જ્યારે કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુની સરખામણી કરીએ અને આખા સમૂહ સાથે એની સરખામણી કરીએ ત્યારે તે પોતે કેવો છે? શ્રેષ્ઠ છે તેવું દર્શાવવા એસડી એટલે કે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. તો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિ, સ્થળ કે વસ્તુની પસંદગીમાં સમાનતા હોય તો પોઝિટિવ ડિગ્રી, અધિકતા હોય તો કમ્પેરેટિવ ડિગ્રી અને શ્રેષ્ઠતા હોય તો સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. તો આ ત્રણેય ડિગ્રીમાં જે લેંગ્વેજ આઇટમ એટલે કે ફંક્શન વર્ડ્સનો ઉપયોગ થાય છે એનો પરિચય મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે કમ્પેરિઝનનો ઉપયોગ શીખીએ છીએ તેમાં લેંગ્વેજ આઇટમનો પરિચય મેળવીએ. તો જોઈએ આપણે. તો જો અહીંયા આપણે કેટલીક લેંગ્વેજ આઇટમો લખી છે. તો આ ફંક્શનમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝન માં ફંક્શનમાં લેંગ્વેજ આઇટમ તરીકે એસ, સો એસ, અહીં જુઓ તો સો એસ, વેરી ફ્યુ, વન ઓફ ધ, પછી વિશેષણને ઈએસટી, ત્યારબાદ વિશેષણને ઈઆર, ધેન અને મોસ્ટ અધર અને ઈઆર, ધેન એની અધર. આ પ્રકારના ફંક્શનનો ઉપયોગ થાય છે, આ પ્રકારના ફંક્શન વર્ડનો. તો દરેકનું આપણે હવે ઉદાહરણ દ્વારા પરિચય મેળવીએ. તો સૌપ્રથમ આપણે પોઝિટિવ ડિગ્રી, સમાનતા દર્શક તુલના એનો અભ્યાસ કરીએ. જેમાં સૌપ્રથમ આપણે વાક્યરચના જોઈશું. તો વાક્યરચનામાં જોઈએ આપણે પહેલા તો આ આપણી વાક્યરચના છે. પોઝિટિવ ડિગ્રીની વાક્યની શરૂઆત વેરી ફ્યુથી થાય છે, પછી કર્તા, ક્રિયાનો કર્તા, વાક્યનો કર્તા, એનું ક્રિયાપદ ક્રિયા પ્રમાણે, પછી એઝ નો ઉપયોગ અને બીજો કર્તા. ઉદાહરણ લખજો. તો અહીંયા આપણે ઉદાહરણ લખ્યું છે વેરી ફ્યુ બોયસ આર એસ ટોલ એસ અજય. વાક્યરચના મુજબ વેરી ફ્યુ છે, કર્તા તરીકે બોયસ છે, ક્રિયાપદ તરીકે આર છે, પછી એસ એની વચ્ચે છે વિશેષણ અને બીજો કર્તા અજય. તો અજયની સરખામણી કરી છે છોકરાઓ, જે છોકરાઓ છે તો ખૂબ ઓછા છોકરાઓ અજય જેટલા ઊંચા છે. બરાબર, અજય જેટલો ઊંચો છે એના જેવા બીજા કેટલાક છોકરાઓ છે, તો કેટલા ગણ્યા કાઢે. બરાબર છે. તો આ
વેરી ફ્યુ વાળી વાક્ય રચના થઈ. બીજું ઉદાહરણ જોઈએ. તો અહીંયા બીજું વાક્ય છે વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ બિગ એઝ અમેરિકા. અમેરિકા જેટલા મોટા બહુ ઓછા દેશો છે. બરાબર છે. તો આ વાક્ય રચના મુજબનું શું છે? ઉદાહરણ છે. બીજી વાક્ય રચના જોઈએ. પોઝિટિવ ડિગ્રીમાં બીજી પણ વાક્ય કર્તા વત્તા ક્રિયાપદ બીજી વાક્ય રચના છે પોઝિટિવ ડિગ્રીમાં કર્તા ક્રિયાપદ એઝ અને બીજો કર્તા તરીકે આપણે લખીએ અજય is as clever as વરુણ. અજય વરુણ જેટલો જ હોશિયાર છે. તો આ વાક્ય રચના મુજબનું શું છે? ઉદાહરણ છે. કર્તા તરીકે અજય, ક્રિયાપદ યુઝ છે, પછી એસ, અહીંયા જગ્યામાં વિશેષણ, એસ ની વચ્ચે શું આવે? વિશેષણ આવે અને બીજો કર્તા. બરાબર છે. બીજું નામ લખીએ. Meena is as beautiful as Nisha. મીના નિશા જેટલી જ કેવી છે? સુંદર છે. અહીંયા તમે ઉદાહરણ જો. મીના નિશા જેટલી જ સુંદર છે. બરાબર છે. એઝ ની વચ્ચે બ્યુટીફુલ વિશેષણ વાપરાયો છે. બરાબર છે. તો આગળ આપણે બીજી રચના જોઈએ આપણે. તો અત્યારે આપણે પોઝિટિવ ડિગ્રીમાં હકાર વાક્ય જોયા. એમાં હવે નકાર વાક્ય જોઈશું. તો નકાર વાક્યની વાક્ય રચના જોઈએ. નકાર વાક્યની વાક્ય રચનામાં વાક્યની શરૂઆત નો વધારથી થાય. કર્તા ક્રિયાપદ સો એસ બીજો કર્તા. તો વાક્યની શરૂઆત નો વધારથી, કર્તા, ક્રિયાપદ, સો એસ નો ઉપયોગ અને બીજો કર્તા. આ શું છે? પોઝિટિવ ડિગ્રીની વાક્ય રચના, જેમાં નકાર વાક્ય રચના છે. ઉદાહરણ લઈશું. વાક્ય છે નો અધર બોય ઇઝ સો ક્લેવર એઝ મનીષ. મનીષ જેટલો બીજો કોઈ છોકરો હોશિયાર નથી. નકાર વાક્ય છે એટલે કે આગળ નો અધર છે. અહીંયા મનીષની સરખામણી કરી છે કેવા? હોશિયાર તરીકે. એના જેવો બીજો કોઈ છોકરો નથી. બીજું વાક્ય લખીએ. No other metal is so precious as platinum. No other metal is so precious as platinum. પ્લેટિનમ જેવી બીજી કોઈ પણ ધાતુ કિંમતી એટલે કે પ્રેશિયસ નથી. તો આ નો અધર ની વાક્ય રચના થઈ નકાર વાક્યમાં. બીજી વાક્ય રચના જોઈશું.
આ નો અધરની વાક્ય રચના હતી. અહીંયા નો અધર સિવાયનું વાક્ય છે જેમાં નોટ સો એઝ નો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? નોટ સો એઝ. તો એ પ્રમાણેનું ઉદાહરણ જોઈએ. Arun is not so clever as Manish. અહીંયા મનીષ હોશિયાર છે બતાવે છે, પણ અહીંયા આપણે શું કહે છે? Arun is not so clever as Manish. તો તમે જુઓ છો કે કર્તા તરીકે અરુણ છે, ત્યારબાદ ક્રિયાપદ is છે, પછી નકારવાચક શબ્દ not છે, સો અને as ની વચ્ચે ક્લેવર નામનું વિશેષણ છે, અને છેલ્લે શું છે? કર્તા છે મનીષ. તો આ પ્રમાણે શું થાય? નેગેટિવ વાક્ય રચના બને. તો તમારે યાદ રાખવાનું છે. આગળ બીજું શીખીએ આપણે. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ જોઈએ. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શક તુલનામાં જે રચનાઓ છે એનો ઉપયોગ જોઈએ. તો સૌપ્રથમ વાક્ય રચના. તો કમ્પેરેટિવ ડિગ્રીની જે વાક્ય રચના છે આ મુજબ છે: કર્તા, ક્રિયાપદ, વિશેષણ, એને ઈયર પ્રત્યય, પછી ધ્યાન, પછી મોસ્ટ અધર શબ્દ અને બીજો કર્તા જેની સાથે સરખામણી કરી છે તે. તો આપણે વાક્ય લખીએ. Ajay is taller than most other boys. તો આ વાક્ય રચના મુજબનું ઉદાહરણ છે. અજય કર્તા છે, ક્રિયાપદ is છે, વિશેષણ ને ઈયર પ્રત્યય, ટોલ વિશેષણ છે, ઈયર પ્રત્યય એટલે કે ટોલર થયું. ત્યારબાદ ધ્યાન, પછી મોસ્ટ અધર અને બીજો કર્તા તરીકે બોયઝ છોકરાઓ. તો અજયની સરખામણી બધા છોકરાઓ સાથે કરી છે, જેમાં અજય કેવો છે? ઊંચો છે. શું કહે છે? અજય ઇઝ ટેલર ધેન મોસ્ટ અધર બોયઝ. મોટા ભાગના છોકરાઓ કરતા અજય કેવો છે? ઊંચો છે. બીજું વાક્ય લખીએ. સીમા ઇઝ મોર beautiful than most other girls. સીમા is more beautiful. સીમા વધુ સુંદર છે કોના કરતા? than most other girls. બીજી બધી છોકરીઓ કરતા સીમા દેખાવડી છે. બરાબર છે. તો તમને ખબર છે કે જે વિશેષણને ઈયર પ્રત્યય ના લાગે એ વિશેષણ આગળ આપણે મોર શબ્દ લખીએ છીએ. તો આ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. તો આ એક વાક્ય રચના મુજબનું કમ્પેરેટિવ ડિગ્રીનું ઉદાહરણ છે. બીજું આગળ જોઈએ. વાક્ય રચના શેની જોઈ? મોસ્ટ અધર અને એની અધરની વાક્ય રચના જોઈ. મોસ્ટ અધરમાં કરતા બહુવચન હોય છે, બીજો કરતા, જ્યારે એની અધરમાં બીજો કરતા કેવો હોય છે? એક વચનમાં હોય છે. તમે અહીંયા જોઈ શકો છો બોય અને ગર્લ છેલ્લે શું છે? એક વચન છે. જ્યારે મોસ્ટ અધરની ઉપયોગ હતો ત્યારે આપણે આ કરતા કેવા હતા? બહુવચનમાં હતા. આટલું તમારે યાદ રાખવાનું. તો આ કમ્પેરેટિવ ડિગ્રીની બીજી વાક્ય રચના જેમાં કરતા, ક્રિયાપદ, વિશેષણ, ઈયર પ્રત્યય હોય, ધેન અને કરતા. તો ઉદાહરણ જોઈશું.
રાજ ઇઝ શોર્ટર ધેન રહીમ. રાજ રહીમ કરતા કેવો છે? ઠીંગણો છે. તો અહીંયા બે વ્યક્તિની સરખામણી કરી રાજ અને રહીમની. એમાં રાજ કેવો છે? નીચો છે. રહીમ કેવો છે? ઊંચો છે. તો આ સિમ્પલ વાક્ય રચના છે કમ્પેરેટિવ ડિગ્રીની. આગળ બીજું વાક્ય લખીએ. અહીંયા વાક્ય લખ્યું છે વડોદરા ઇઝ સ્મોલર ધેન અમદાવાદ. વડોદરા અમદાવાદ કરતા નાનું છે. બરાબર છે. તો આ સ્થળની સરખામણી છે. આ રીતે આપણે કમ્પેરેટિવ નો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે સુપરલેટિવ નો ઉપયોગ જોઈએ. નામ છે સુપરલેટિવ ડિગ્રી, જેને આપણે શ્રેષ્ઠદર્શક તુલના તરીકે ઓળખીએ છીએ. તો એની વાક્ય રચના જોઈએ આપણે. તો સુપર ડિગ્રીની વાક્યતા જુઓ. પહેલા કરતા, ક્રિયાપદ, પછી વન ઓફ ધ શબ્દ ઉમેરાય છે. ત્યારબાદ વિશેષણને ઈએસટી પ્રત્યે લાગે છે અને છેલ્લે કરતા. તો ઉદાહરણ જોઈશું. અજય ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ. વન ઓફ ધ નો ઉપયોગ કરીએ છીએ વિશેષણને ઈએસટી પ્રત્યે લાગીએ છીએ તો કરતા આપણો કેવો છે? પ્લુરલ છે. બીજું વાક્ય લખીએ. બીજું વાક્ય છે ધ માઉન્ટ એવરેસ્ટ ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ પીક્સ. માઉન્ટ એવરેસ્ટ બધા શિખરોમાંનું એક ઊંચું શિખર છે. તો અહીંયા શિખરની ઊંચાઈ કેવી છે? એની શ્રેષ્ઠતા છે. બરાબર છે. તો આ વન ઓફ ધ ની વાક્ય રચના થઈ. બરાબર છે. હવે આપણે આગળ વધીશું. તો સુપરલેટિવ ડિગ્રીમાં બીજી એક વાક્ય રચના જોઈ લઈએ, જેમાં વાક્યની શરૂઆત થાય છે કર્તા, ક્રિયાપદ વત્તા ધ. તો આ એની વાક્ય રચના છે. કર્તા સાથે ક્રિયાપદ, ધ આર્ટિકલ, વિશેષણને ઈએસટી પ્રત્યય અને બીજો કરતા. તો ઉદાહરણ લખીએ. અજય ઇઝ ધ ટોલેસ્ટ. અજય છોકરો છે. અજય ઇઝ ધ ટોલેસ્ટ બોય. અજય સૌથી ઊંચો છોકરો છે. બીજું વાક્ય લખીએ. So कहते हैं the Nile is the longest river. Nile સૌથી કેવી છે? લાંબી નદી છે. તો અહીંયા નદીની લંબાઈમાં શું છે? નાઇલ નદીની શું છે? શ્રેષ્ઠતા છે. એના જેવી બીજી નદી નથી એમ કહેવા માંગે છે. તો શું લગાય? the Nile is the longest river. તો આ સુપર ડિગ્રીમાં ની છેલ્લી વાક્ય રચના જોઈ. બરાબર છે. તો આ રીતે આપણે કોઈ પણ વસ્તુની કમ્પેરિઝન કરી શકીએ છીએ. સ્થળ, વ્યક્તિ, વસ્તુની સરખામણી કરીએ. સમાન હોય તો પોઝિટિવ ડિગ્રી, અસમાન એટલે કે અધિકતા દર્શક હોય તો કમ્પેરેટિવ ડિગ્રી, શ્રેષ્ઠતા દર્શક હોય તો સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય
છે આ દરેક ડિગ્રીમાં આપણે જુદી જુદી રચનાઓનો અભ્યાસ કર્યો. એ તમારે હવે એની રચનાના વાક્ય રચના મુજબ યાદ રાખવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી નવા વિડીયોમાં મળીશું. જય હિન્દ.